સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ તો અનુભવ કહેવાના છે. જે 111 વખતના પ્રસંગોમાં છેવટે તો દુનિયા એટલે અનુભવ લેવા માટે જ છે. બધું પરણવાનું છે ને માટે તો કે અનુભવ લેવા માટે. શાદીમાં સુખ છે કે આબાદી થઈ કે બરબાદી થઈ તપાસ કરો. પપ્પા થવામાં સુખ છે તપાસ કરો, સુખી થયા કે દુઃખી થયા. પછી અનુભવ લઈને નિશ્ચય કરવાનો કે ફરી આવું ક્યારેય હોજો કે ક્યારેય ના હોજો. ખરેખર તો ક્યારેય ના હોજો, કારણ આત્મા પણ અનુભવવાનું છે. હું આત્મા છું એ અનુભવ થવા સુધી બાપ છું, દીકરો છું, સસરો છું, જમાઈ છું, બધા અનુભવ લેતો લેતો ચોકડી મૂકે હું આ કશું નથી, હું આ છું. અને પારકી સીટ પર બેઠા છે એટલે ફટકા પડવાના, એટલે માર પડવાના, દુઃખ પડવાના છે. એ અનુભવ દુઃખ પછી અનુભવ થાય કે આ બાપ થવામાં સુખ નથી, ધણી થવામાં સુખ નથી. આપણી ભૂલ ક્યાં થાય છે કે હા બહુ કકડાટ કરે છે એની કરતાં બીજી હારી કહે છે, ફસાયો. અલા હા એ હારી રહી, કોઈ હારી નહીં. હું ધણી થવા ગયો એ જ માર પડશે. આત્માપણો થાવ. શુદ્ધાત્મા સિવાય, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. શુદ્ધાત્મા અનુભવ જોઈએ છે. હવે હું શુદ્ધાત્મા છું એ અનુભવ જોઈએ છે. આ બધું રિલેટિવ તો ટેમ્પરરી. ટ્રેનના આધારે પેસેન્જર. ટેમ્પરરી પદ હવે જોઈતું નથી, રિયલ પદ જોઈએ. ત્યાં સુધી અનુભવ વધતો જાય અનંત અવતાર અનુભવ લેતો રાજા થયો, મહારાજા થયો, નેતા થયો, અભિનેતા થયો, થતો પછી જ્ઞાની ભેગા થાય. એટલે ડેવલપમેન્ટ થયા પછી જ જ્ઞાની ભેગા થાય કે હવે મારે કાંઈ અનુભવ, શુદ્ધાત્મા અનુભવ જોઈએ છે, બીજે કાંઈ જોઈતું નથી. પછી છૂટીએ જાય છે. પછી ચૈતન્ય ઘન કહેવાય, અનુભવનું સંગ્રહસ્થાન. અનુભવ લેતા 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 દરેક પ્રસંગ અનુભવ આપવા આવ્યો છે, માટે લાભ ઉઠાવવાનો. દાદા એવું કહે છે દરેક સંયોગ તમને ભગવાન બનાવવા આવે છે, તમે લાભ ઉઠાવો. એ સંયોગોનો જ્ઞાતા દ્રષ્ટા એ ભગવાન પદ થાય છે. સંયોગોમાં કરતા ભોગતા એટલે માર પડશે. પછી એ અહંકારનું સ્વરૂપ છે. હું મારું કરતા ભોગતા માર પડે. સંયોગોનો જ્ઞાતા દ્રષ્ટા એટલે સ્વભાવમાં આવ્યો કહેવાય, પેલો વિભાવમાં રહ્યો કહેવાય, માર પડે પછી. એટલે અહીંયા અનુભવ એટલે શું? સ્ટડી કરવી અને સોલ્વ કરતા આવડે, એવું સોલ્યુશન લાવતા આવડે એટલે બહુ થઈ ગયું. દરેક ગૂંચવાડાનું સોલ્યુશન લાવતા આવડે એટલે અનુભવી થયો કહેવાય. અનુભવી થતા જવું છે. શું થશે? ખરેખર સંયોગો જ પઝલ ઊભું કરે છે. અમુક સમજણ ગોઠવીએ ભાઈ સંયોગો પઝલ સોલ્વ થાય, સંયોગ વિયોગ થાય. તે પઝલ કેટલાક સંયોગ ભેગા થવાથી ગૂંચવાડો થયો છે, અમુક સેટઅપ થશે તો ગૂંચવાડો સોલ્વ થઈ જશે. એ અનુભવ કહેવાય. અનુભવ લીધો એટલે સોલ્યુશન લાવતા આવડી ગયું. એ કોમન સેન્સ વધતી જાય, ડિસ્ટર્બ થાય નહીં, સોલ્વ કરતો જાય, કોમન સેન્સ વધતી જાય. એવરી વે એડજસ્ટ થયા જ કરે. આ મને નહીં ફાવે ને હું આ નહીં કરું ને તમે લોકો મને આવા છો, એ કશી ભૂલ જ ના કાઢે, સોલ્વ જ કરી નાખે. એ અનુભવી પુરુષ કહેવાય. એ દશા રિલેટિવમાં વધતું પછી ધાર્મિક ગૂંચવાડા, આધ્યાત્મિક ગૂંચવાડા બધું સોલ્વ કરતો આત્મા રૂપ રહી શકે. પછી લાગે છે ને અમે આ જગતને જાણવા આવ્યા છીએ, ઓબ્ઝર્વેશન કરવા આવ્યા છીએ, જગતની હકીકત સમજવા આવ્યા છીએ. અમારે કાંઈ જોઈતું જ નહોતું. ધંધામાં નફો પ્રાપ્ત કરવો છે કે ખોટ નથી જોઈતી એવી ઈચ્છા જ નથી. શું બને છે જાણવું હતું, કેવી રીતે ચાલી રહ્યું છે જગત અનુભવવું હતું.
બહાર નીકળી શકે. અને ખરાબમાં ખરાબ મુશ્કેલી અમારી પાસે મને કંઈ થવાનું નથી એવી અમને એક સૂક્ષ્મમાં એક કોન્ફિડન્સ હતો. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એ કાંઉસ અનુભવ કહેવાય બધા, કે હું કાયમનો છું, મને કશું કોઈ સંયોગ મને કંઈ નુકસાન નહીં કરી શકે, એક અનુભવ કહેવાય છે, કોન્ફિડન્સ એવો. અને એ અનુભવ ગમે તે પરિસ્થિતિ આવી, સંયોગ ભેગા થયા, વિખરાશે, ઇફેક્ટ આપશે, મારા કોઝિસની ઇફેક્ટ આપીને વિખરાઈ જશે. અને જાણવું છે એ કોઝિસ કર્યા એ જ ભૂલ હતી, હવે ઇફેક્ટ ભોગવી લઈશું, નવા કોઝિસ નહીં થવા દઈએ તો છૂટતા જઈશું. કોઝિસ કે મને થયું, હું જ છું આ, તો હું આત્મા પણ રહીશ, હવે શુદ્ધ આત્મા છું, શું બન્યું જોઈશ, નવા કોઝિસ નહીં ઊભા થાય. એ 5 આજ્ઞા વાપરીએ, નવા કોઝિસ ના ઊભા થાય. અહીંયા અનુભવ લેવા છે આપણે કે આ ફાઇલ 1માં શું શું ફેરફાર થાય સંજોગોના આધારે, નિમિત્તોના આધારે. આપણે જુદા ને અસર ભોગવનારો જુદો, હું જાણનારો દીપક કરનારો ને હું શુદ્ધાત્મા જાણનારો. એ અનુભવ લેતા લેતા બહાર નીકળવાનું છે. વિષયમાં સુખ છે તો કે નથી, ખાવામાં સુખ છે તો કે નથી, ઊંઘવામાં સુખ છે તો કે નથી, કઈ રીતે નથી, એ બધો અનુભવ થઈ ગયો કહેવાય. પેલા પ્રતિથી બેસે, પછી ગોઠવે અનુભવ, જાગૃતિ ગોઠવે, પછી અનુભવ ઉત્પન્ન થાય, પછી કાયમનો મોહ ખલાસ થઈ જાય. જેમ જેમ અનુભવ થાય ને એ બાબતનો મોહ ખલાસ થઈ જાય. પછી ખાતરી કે ભાઈ આ મીઠાઈમાં કંઈ સુખ નથી, એ ગળપણ એકલું હોય છે, બાકી બધો કૂચો, એ સુખ નથી આમાં, એ અનુભવ થઈ ગયો. અને પછી આકર્ષે, કદાચ દેહના હિસાબે ખેંચાય ખરું, પણ પોતે એમાં ના થાય, સંભાવે નિકાલ કરીને છૂટી જાય. એ અનુભવ દશા કરતાં કરતાં આત્માનો શુદ્ધાત્મા અનુભવ થયો કોને કહેવાય? આ સંસારની બાબતો પોતાને અસર ના કરે. કોઈ પણ બાબત, કોઈ મરી ગયું, કોઈ ખૂબ નફો આવ્યો, કોઈ ભયંકર ખોટ ગઈ, કંઈ બળી ગયું, નુકસાન થયું, બધું કઈ પરિસ્થિતિમાં અસર ના થઈ. આપણને 2 સ્ટેપ આવે છે, પેલી અસર થાય છે અને પોતે જુદો રહે છે. પછી વધતા વધતા અસરે ના થાય અને જુદાપણું હોય જ, એ કાયમનું પદ થઈ ગયું. અસર ડિસ્ચાર્જ, અહંકાર ભોગવનારો અસર પામે છે, એ ખલાસ થતો જશે, પછી અસરે નહીં થાય. ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે એને પોતે જાણે તો એ જાગૃતિ કહેવાય. એ જાણતો નથી, અજાગૃતિમાં તન્મયાકાર રહે, એ કચાશ કહેવાય. મને હજુ આવું કેમ થાય છે? ના, આ તો ડિસ્ચાર્જ પરિણામ છે. એટલી જાગૃતિ રહેવી જોઈએ આપણા લેવલે. આ સંસારની બાબતો અસર ના કરે. નહીં માટલી ફૂટી તો કશો વાંધો નહીં, એનું પેલું કંઈક વીંટી ખોવાઈ ગઈ તો અસર થઈ ગઈ, તો કે આની કિંમત મૂકી છે એટલે અસર થાય છે, આની કિંમત નથી, અસર નથી થતી. એમ અનુભવ લઈને પછી ડિવેલ્યુ કરી નાખવાની કે ભાઈ આ વસ્તુ ભેગી થઈ ત્યારથી જ ડિવેલ્યુએશન મૂકી દીધી એની, કે આની વેલ્યુએશન કેટલી, તો કે ભાઈ ક્યારેય ખલાસ થઈ જશે, ને ક્યાં નહીં ખલાસ થાય તો ખોવાઈ જશે, કોઈક મારીને ઉઠાવી જશે, પણ છેવટે આ સંયોગ વિયોગ થયા વગર રહેવાનું નથી. મારું સ્વરૂપ કાયમનું છે મારી પાસે. એ તૈયારી સાથે હોય ને, પછી પેલી વસ્તુ બગડી કે ખોઈ ગઈ કે ઉપડી ગઈ કે ચોરાઈ ગઈ કે તૂટી ગઈ, ત્યારે પછી કંઈ અંદર અસર ના થઈ, એ અનુભવ દશા, અંદરથી અનુભવ દશા થઈ આપણી કહેવાય. એમ દરેક બાબત જીતી ગયા એટલે મોક્ષ માટે લાયક થઈ ગયા.